વાત કરવાની છે ટેકાના ભાવની। ટેકાના ભાવની વારંવાર વાત આપણે એટલા માટે કરવી પડી રહી છે કે હવે આ જો ટેકાના ભાવમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ખેડૂતો માટે બરબાદી અને બરબાદી આ સિવાય કાંઈ બચવાનું નથી। એક બાજુથી ખેડૂત દેવામાં ડૂબેલા છે, ખેડૂતને અનેક પ્રકારની સમસ્યાઓ છે અને આમાં પણ જો કાયદાકીય રીતે સરકાર જો ક્યાંય અન્યાય કરે તો ખેડૂતોને વધુ નુકસાની આવે એવું છે। ખેડૂતોને ખેતી કરવી અશક્ય બની જશે અને આજના જમાનામાં આ કાયદા મુજબ અને આ પરિસ્થિતિ મુજબ કોઈ જ વ્યક્તિ છે ખેતી કરવા માગતા નથી। બધા મજૂરી કરવા માગે, કોઈ નાના મોટું પાનનો ગલ્લો ચલાવવા માગે, ચાની લારી ચલાવવા માગે, પણ ખેતી કરવા કોઈ માગતા નથી। તમે વિચાર કરજો, આજનું યુવાધન છે એ ખેતી કરવાનું બંધ કરીને જો બધા ખેતી છોડી દેશે તો આપણા ઘરની અંદર અનાજ, શાકભાજી, કઠોળ અને અન્ય વસ્તુની જે જરૂર પડે છે એ કોણ લાવશે? આપણે વિદેશથી એક વખત આયાત કરવાનો વારો આવશે, કેમ કે અત્યારની જે આપણી ખેતીની નીતિ છે એ ખૂબ ખરાબ નીતિ છે અને આને કારણે ખેડૂતો છે એ બરબાદ થઈ રહ્યા છે। અત્યારે તો વાત કરવાની છે ટેકાના ભાવની। ટેકાના ભાવની વાત એટલા માટે કરવાની છે કેમ કે આમ તો દર વર્ષે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે। જોકે મારી તો એક અપીલ સરકારને એ પણ છે, મેં રૂબરૂ પણ સચિવને વાત કરી હતી, અત્યારે પણ હું આ વિડીયોના મારફતે કહું, હજુ પણ હું સચિવને રૂબરૂ ગાંધીનગર જઈને કહેવાનું છે। બીજા પણ અન્ય લોકોને જરૂર પડે તો હું જાણ કરીશ, કૃષિ મંત્રી સહિતના લોકોને, અને જરૂર પડશે તો અમે આના ઉપર એક આંદોલન પણ ઊભું કરવાનું વિચાર કરી રહ્યા છે। એનું કારણ છે કે અત્યારે જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાની છે, આમ તો મેં ગાંધીનગર જઈને સરકારને એ જ કીધું હતું કે તમારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવી નથી। જો તમે ખરીદી ચાલુ કરશો તો નુકસાની ખેડૂતને પણ છે, તમને પણ છે ને વેપારીને, બધા જને નુકસાની છે, ફાયદો કોઈને નથી। હવે અત્યારે કરવાની સરકારે એ જરૂર છે કે 9 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તમે 450 એટલે કે 453 રૂપિયા ટેકાના ભાવનું જે તમે જાહેર કર્યો છે, આપણે એપ્રોક્સલી 450 રૂપિયા પકડીએ। ઓપન માર્કેટની અંદર તો અમુક મગફળી અત્યારે 700માં, 800માં અને 900માં વેચાય છે, છતાં પણ હું તમને એમ કહું કે અમારે 700-800માં નથી જવું, આપણે 1000 રૂપિયા પકડીએ। 1000 ઓપન માર્કેટનો ભાવ સમજી લઈએ, ટેકાનો ભાવ છે 1450 રૂપિયા સમજી લઈએ તો 450 રૂપિયાનો ડિફરન્સ છે। 200 મણ મગફળી જો તમારે ખરીદવાની હોય તો 450 ગુણ્યા 200 કરીએ તો જવાબ આવશે 90000 રૂપિયા। તો સરકારે ટેકાના ભાવે ખરીદવાનું બંધ કરી અને જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એ તમામ ખેડૂતના ખાતામાં 90,000 રૂપિયા સરકારે ડાયરેક્ટ જમા કરાવી દેવા, જે ઉપરનો ડિફરન્સ છે પછી ખેડૂતની મગફળી છે એ ખેડૂતને ઈચ્છા પડે ત્યાં વેચે, તમારે ટેકાના ભાવે ખરીદવાની જરૂર નથી।